યસ છોકરાઓ, તો આજે તમને સરસ બહુ મોટા એક ન્યૂઝ જસ્ટ હમણાં રિસેન્ટલી જ આવ્યા છે. ગુજકેટ 2025ની તમારી જે આ એક્ઝામ થવાની છે, બરાબર, 2025માં તમે જે ગુજસેટ એક્ઝામ આપવાના છો એના માટેની ગવર્મેન્ટે એક્ઝામ ડેટ અને કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ વગેરે થોડી ડિટેલ્સ આજે જાહેર કરી દીધી છે. તો તમને થોડીક એની મારે ઇન્ફોર્મેશન આપવાની છે કે એની ડેટ્સ વગેરે શું છે. બોર્ડ એક્ઝામ આપણી જે છે અને ગુજકેટની એક્ઝામ, તો બોર્ડ એક્ઝામ અને ગુજકેટની એક્ઝામ વચ્ચે કેટલા દિવસ હવે આપણને મળવાના છે, કઈ ડેટના આપણી એક્ઝામ થશે, તો કેટલા દિવસમાં આપણે ગુજસેટની પ્રિપરેશન કરીશું, થોડીક એ બધી ટાઈપની ઇન્ફોર્મેશન આપણે ભેગી કરવાની છે. રાઈટ, તો સહેજ આપણે જે ગવર્મેન્ટનો લેટર છે, યસ, તો ગુજરાત ગવર્મેન્ટે આપણને એક લેટર અહીંયા ઇસ્યુ જાહેર કરેલો છે આપણા માટે. યસ, ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ પ્રસિદ્ધ કરવા બાબત. રાઈટ, અહીંયા સમથિંગ લખેલું છે કે 19/11/2016 થી સમથિંગ જે એક્ઝામ છે એ બધીની થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે. આ ગુજકેટની એક્ઝામ ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ક્યાં ક્યાં એડમિશન, કયા કયા ગ્રુપ માટે જરૂરી છે, મેઇન અહીંયા આપણને આપ્યું છે. ડેટ આપણા માટે આવી ગઈ છે 23/3/2025. યસ છોકરાઓ, તો 23/3/2025 માર્ચ મહિનામાં દર વખતે ગુજકેટની એક્ઝામ તમારી એપ્રિલ મહિનામાં હોય છે. આ વખતે માર્ચ મહિનામાં છે, કાં તો માર્ચના એન્ડિંગમાં. લગભગ આટલા વર્ષોથી મોટા ભાગે એક્ઝામ આપણી એપ્રિલ મહિનામાં જ હોતી હોય છે. પણ બોર્ડ એક્ઝામ જે એકચ્યુઅલી દર વખતે માર્ચ મહિનામાં, માર્ચ મહિનાના બીજા વીકથી એવરી વખતે બોર્ડ એક્ઝામ જે સ્ટાર્ટ થતી, લગભગ 7-8ની આસપાસ માર્ચમાં સ્ટાર્ટ થાય. ગયા વર્ષે 11 માર્ચે સ્ટાર્ટ થઈ હતી અને લગભગ એ 17-18-19-20ની આસપાસ પકડીએ, 15થી 20 તારીખની આસપાસ એક્ઝામ પૂરી થતી હોય છે. એના પછી આપણને 10 દિવસ ગુજકેટની એક્ઝામ માટે ટાઈમ મળતો હોય છે. હવે આ વખતે જોઈએ કે આપણને કેટલા દિવસનો આમાં ટાઈમ મળવાનો છે. રાઈટ, થોડુંક આનું જે ડિસ્ક્રિપ્શન છે જોઈ લઈએ, પછી આપણે ગુજકેટની એક્ઝામમાં કેટલા દિવસ મળવાના છે. ગુજકેટ 2025ના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ તથા માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેની અખબારી યાદી દ્વારા આપણને જાણ પણ કરવામાં આવશે. બધા ટીચર્સ પણ તમને જાણ કરીશું. લગભગ બધા વોટ્સઅપ, સોશિયલ મીડિયાના ગ્રુપમાં પણ બધે PDF પણ જે તે વખતે આપણે અપલોડ કરીશું, ફરતી હોય જ છે. ગુજકેટની પરીક્ષા માટે કેટલીક અગત્યની જાણકારી, એમાં ગુજકેટની પરીક્ષા 23/3 રવિવારના રોજ સવારે 10 કલાકે, તમને બેઝિક કદાચ કોઈને ખબર ના હોય તો 10 થી 12 એવો સ્લોટ હોય છે કે 10 થી 12માં તમારું પહેલું ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની એક્ઝામ સાથે લેવાય છે. કેટલા માર્ક્સની પછી સમજીએ છીએ, પણ બંને 40-40, 40-40 ક્વેશ્ચન હોય છે. 40-40 બંનેના તમારે માર્ક્સ સમજવાના છે અને 60+60 એ પણ તમને હમણાં આપણે સમજાવું છું, એટલો ટાઈમ તમને એ લોકો આપતા હોય છે. 12 વાગે તમારી એક્ઝામ આ બે સબ્જેક્ટની પૂરી થાય. એના પછી તમને 1 કલાક, 12 થી 1 બાયોલોજી ગ્રુપના જે સ્ટુડન્ટ છે એમને 12 થી 1નો ગેપ આપવામાં આવે છે. પછી 1 થી 2 તમારું બાયોલોજીનું પેપર હોય છે અને 2 થી 3 મેથ્સનું પેપર હોય છે. કોઈક સ્ટુડન્ટ એવું કહેશે કે સર 1 થી 2 એક બાજુ બાયોલોજી ચાલે છે તો બીજી બાજુ મેથ્સ લઈ લેવા જોઈએ ને. પણ અમુક સ્ટુડન્ટ્સ કોઈક જગ્યાએ ઓલ ઓવર ગુજરાતમાં એવા પણ નીકળે છે કે A અને B બંને ગ્રુપ લીધેલું હોય તો એને બંને એક્ઝામ આપવી પડે. રાઈટ, એટલે એ લોકોએ આવી સિસ્ટમ વર્ષોથી રાખી છે. 10 થી 12નો એક સ્લોટ છે, વચ્ચે 1 અવર 1 કલાક તમારે લંચ બ્રેક હોય છે. 1 થી 2 એટલે બાયોલોજી વાળા 2 વાગે ફ્રી થઈ ગયા, મેથ્સ ગ્રુપ વાળાને 2 થી 3 એક્ઝામ હોય છે તમારી. એટલે રાઈટ, એ રીતે એક્ઝામ પૂરી થતી હોય છે. 1 થી 2 કાં તો અથવા 2 થી 3 ને 3 થી 4 સમથિંગ 16 કલાક લખ્યું છે, બટ એ ટાઈપનો ટાઈમ શેડ્યુલ લોકો રાખે છે. અભ્યાસક્રમમાં એ લોકો શું લખેલું છે જુઓ, કે અહીંયા જે પણ છે જૂન આ તે લખેલું છે, બધું જ લખ્યું છે ને અહીંયા 25/10/2017 થી શૈક્ષણિક વર્ષ જૂન 2019 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોના NCERTના પાઠ્યપુસ્તકો અમલ કરેલ છે. NCERT આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ ગુજકેટ 2025 માટે થશે. આ વર્ષોથી જે પેટર્ન ચાલે છે એમાં કોઈ ફેરફાર કંઈ કરેલો છે નહીં. ફિઝિક્સના 40 ક્વેશ્ચન, કેમિસ્ટ્રીના 40 ક્વેશ્ચન, દરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ એટલે 40 માર્ક્સ. ટાઈમ તમને 120 મિનિટ એટલે 60 મિનિટ એટલે કે 2 કલાક તમને ટાઈમ આપવામાં આવશે. પછી જીવ વિજ્ઞાન અને પછી તમારું ગણિત હોય છે. રાઈટ, આનું થોડું ડિસ્ક્રિપ્શન ફરી પાછું એની જ વસ્તુ તમને લખીને અહીંયા આપેલી છે કે ભાઈ તમારી ફર્સ્ટ OMR હશે, એમાં 1 થી 80 નંબર લખેલા હશે કે 1 થી 80 ક્વેશ્ચન તમારા કેમિસ્ટ્રી અને ફિઝિક્સના હોય છે. રાઈટ, એ રીતે હોય છે અને એના 80 માર્ક્સ હોય છે. આટલો ટાઈમ હોય છે. OMR શીટમાં તમારે ભરવાનું હોય છે.
વગેરે આ બધી ઇન્ફોર્મેશન આપણને અહીંયા આપેલી છે. તો મેઇન ઇન્ફોર્મેશન આપણને 23/3 જે ઇન્ફોર્મેશન આપણને જે મળી એના પછી હવે આપણે સમજવાનું છોકરાઓ આટલું છે, ખાલી અહીંયા સમજી લઈએ. આજના દિવસે જ 23/7 કોઇન્સિડન્સ તારીખના જુઓ 23/7 એક્ઝામનો લેટર આવ્યો છે, 23/3 એટલે આપણે ગણીએ તો 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 એક્ઝેક્ટ તમારે 8 મહિના હવે બાકી છે. હવે બોર્ડ એક્ઝામનું શેડ્યુલ છોકરાઓ તમે યાદ કરશો તો બોર્ડ એક્ઝામ 27/2 થી સ્ટાર્ટ થાય છે, બરાબર. બોર્ડ એક્ઝામ તમારી 27/2 લગભગ તમારું પહેલું ફિઝિક્સનું પેપર હોય છે, પછી એક દિવસ છોડી અને 29/2 તમારું કેમિસ્ટ્રીનું પેપર હશે, પછી તમારું એક દિવસ છોડીને હવે 31-29 લગભગ જો આમાં નહીં આવતું હોય, એવા લીપ યર છે કે નહીં મને ખબર નથી, એટલે અત્યારે હું આની માટે બહુ પ્રિડિક્શન એવું લગાડી નહીં શકું 29 આવશે કે નહીં નેક્સ્ટ યરમાં, બટ 29/2 અથવા તો 1/3 હવે જે પણ આવતી હોય એ ડેટે કેમિસ્ટ્રી હશે. એના પછી એક દિવસ છોડીને રાઈટ તમારું બાયોલોજી આવશે, લગભગ 3જી તારીખની આસપાસ આપણે આશા રાખીએ છીએ, અને એના એકાદ દિવસ પછી 4થી 5મી તારીખની આસપાસ તમારે મેથ્સ આવતું હોય છે. એના પછી ઇંગ્લિશ કોમ્પ્યુટર. એટલે આમ જોવો ને તો બોર્ડ વાળાએ તો તારીખ આપણને એવી લખીને આપી છે, બોર્ડ એક્ઝામ આપણી જે બોર્ડ એક્ઝામ છે ને ડેટ આવી આપી છે 27/2 થી 13/3, પણ એ તમામ પ્રવાસ સાયન્સ કોમર્સ બધા માટે છે, રાઈટ. એટલે આપણે 13 તારીખ સુધી એક્ઝામ ચાલવાની છે નહીં, પહેલા જ સમજો ને આ એક દિવસ પછી છોડીને બીજો, ત્રીજો, એક દિવસ છોડીને ચોથો, તો બાયોલોજી વાળાને તમે જોશો 3 દિવસ આ અને વચ્ચે 2 ગેપ, એટલે લગભગ 5 દિવસમાં તમારા મેઇન સબ્જેક્ટ તો પૂરા થઈ જવાના છે. મેથ્સ ગ્રુપ વાળાને 6 કે 7 દિવસે મેઇન સબ્જેક્ટ પૂરા થાય છે. એના પછી ઇંગ્લિશ કોમ્પ્યુટર ગણીએ તો 10 દિવસ તમારી એક્ઝામ ચાલે, તો 27 થી 7 કદાચ ડેટ આગી પાછી વચ્ચે રવિવાર કંઈક આવતું હોય, કદાચ ધૂળેટી કંઈ પણ આવતું હશે, તો હજી ડેટ ફાઇનલ બધી આવી નથી, પણ 8 તારીખ હું તો મેક્સિમમ 8, 9, 10 તારીખ પકડીને ચાલીએ તો આ વખતે આપણે લગભગ 13 દિવસ 13 થી 14 દિવસ આપણને મળવાના છે. આમ તો એવું લાગે છે કે જો 7-8 તારીખે પૂરી થઈ જાય તો 15 દિવસ ગુજકેટની એક્ઝામની પ્રિપરેશન માટે મળશે. બહુ જ સારું થયું છે, બેસ્ટ, એકદમ સુપર ગુડ ન્યૂઝ છે. ગયા વર્ષે 7 જ દિવસ મળ્યા હતા, એના આગલા વર્ષે 10 દિવસ મળ્યા હતા. આ વર્ષે આપણને થોડાક વધારે દિવસો મળશે, પણ જો બોર્ડ એક્ઝામ વધારે ખેંચે નહીં તો સારું છે, પણ લગભગ આટલા વર્ષોથી ખેંચતા નથી. એક પેપર એક રજા, એક પેપર એક રજા, એટલે 3 પેપર વચ્ચે 2 રજા, એટલે બાયોલોજી વાળાને લગભગ અહીંયા 3જી તારીખની આસપાસમાં લગભગ પૂરું થાય. મેથ્સ વાળાને 4થી કે 5મી મેઇન સબ્જેક્ટ આપણા પૂરા થઈ જતા હોય છે. પછી લગભગ છોકરાઓ ઇંગ્લિશ કોમ્પ્યુટર પાછળ પણ એટલો બધો વધારે ટાઈમ આપતા નથી, ઘણીવાર વચ્ચે 7-8 દિવસનો જ ગેપ હોય છે, તો અમે 1-2 કલાક થોડું ગુજકેટ સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ. એ ઓનલાઈન બેચ છે, ઓફલાઈન બેચ છે, કદાચ તે વખતે જે પણ કોઈ ક્રેશ કોર્સ અમે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, પણ આ વખતે બહુ સરસ ગુજકેટની પ્રિપરેશન કરવા માટે આપણને મતલબ 12 થી 15 દિવસની આસપાસ આપણને ટાઈમ મળવાનો છે, રાઈટ. સો નીટ વાળા સ્ટુડન્ટ્સને ગુજકેટ આપવાની, જો ડોક્ટર બનવું હોય તો તમારે ગુજકેટનું કોઈ મતલબ નથી. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તો આ એન્ટ્રન્સ પ્રવેશ પરીક્ષા છે, કશાકમાં પ્રવેશ લેવો છે એના માટેની છે. તો જે સ્ટુડન્ટ્સે કોમેન્ટ કરી છે બેટા, તો પ્રવેશ પરીક્ષા છે, તો તમારે એન્જિનિયરિંગમાં ગુજરાતની કોલેજોમાં જવું છે તો એ તમારે ગુજકેટ ફિક્સ છે. હવે બાયોલોજી ગ્રુપમાં કયા ફિલ્ડ એવા છે જેમાં બોર્ડ અને ગુજકેટ, કાં તો એકલું ગુજકેટનું પણ એડમિશનમાં એ કાઉન્ટ કરે છે, મેરિટમાં કાઉન્ટ કરતા હોય, તો એ બધા ફિલ્ડમાં તમારે આપવું પડે, બરાબર. હા, રેડી, ચલો. સો નીટની એક્ઝામ સુધી તમે ઓનલાઈન, યસ, હા, બધા જ ઓનલાઈન ક્લાસ આપણે રાખીશું 100%. તમારા બોર્ડના જે પણ ક્લાસીસ છે એ તમારા યુટ્યુબ પર છે કે અહીંયા આ બેચમાં છે, બધી જ આ ટાઈપની અપડેટ્સ છે. પછી બોર્ડ વખતે બધા યુટ્યુબ પર વિડીયો છે, આપણે અહીંયા રિવિઝનના છે, એના માટેની ક્રેશ કોર્સની જે બેચો હોય છે, ક્રેશ કોર્સની બધી બેચ આપણે જે બધી દર વખતે છેલ્લા 2-3 મહિનામાં સ્ટુડન્ટ્સને એક્ઝામમાં સારો સ્કોર કરવા માટે ક્રેશ કોર્સ, એ બોર્ડ લેવલ છે, ગુજકેટ લેવલ છે, નીટ લેવલ છે, બધા ટાઈપના ક્રેશ કોર્સની બેચ યુટ્યુબ પર ફ્રીમાં, પેડ કોર્સિસમાં બધે જ રાઈટ ચાલતી જ રહેવાની છે. તો બધું ચાલવાનું છે છેક સુધી, આખરી દમ તક આપકે સાથ રહેંગે, રાઈટ છોકરાઓ? ઓકે છે? ચાલો, તો હવે બીજી કોઈ પણ તમને આવી ગવર્મેન્ટની કોઈ પણ અપડેટ હશે તમને લોકોને અમે આપતા રહીશું. ઓકે, બીજા કોઈ તમારા પ્રશ્ન હોય તમે મને પૂછી શકો છો. બાકી આપણે અહીંયા આ જે પણ અપડેટ્સ તમને આપવાની તે પૂરું કરીએ.